નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રિસ્ટલીનો પ્રયોગ, જોન ઇન્જેનહાઉસનો પ્રયોગ જોયા હતા. ત્યારબાદ આગળ વધીએ. જુલિયન વોન્સેસ નો પ્રયોગ. તો વર્ણન થિયરિકલ છે, પણ જ્યાં જરૂર લાગે ત્યાં આપણે શોર્ટમાં બોર્ડવર્ક જોઈ અને એનસીઆરટી બેઝનું વર્ણન પણ સાથે જોઈશું. તો શું કહેવા માંગે છે જુલિયન વોન્સેસનો પ્રયોગ? 1854 સુધી એ જાણકારી નહોતી કે લીલી વનસ્પતિ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. પરંતુ જુલિયન વોન્સેસ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે એ સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ, બોલે તો શર્કરા, ઉત્પન્ન થાય છે. અત્યારે જે હું હાલમાં લખી રહ્યો છું જુદા જુદા વૈજ્ઞાનિકના પ્રયોગો, તે તમારે અત્યારનું બોર્ડવર્ક નથી લખવાનું, તમારે એનસીઆરટી બેઝનું હમણાં સ્લાઇડ સ્વરૂપનું આવશે તે લખવાનું રહેશે. બરાબર? અત્યારે હું ખાલી સમજણ ખાતર અત્યારે લખી રહ્યો છું. રેડી? તો 1854, તો તમારે ચાલ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. 1854 સુધી જાણકારી આવી કાંઈ નથી કે લીલી વનસ્પતિ ગ્લુકોઝ ઉત્પન્ન કરે. રેડી? પણ જુલિયન વોન્સેસ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે એ સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ એટલે કે શર્કરા ઉત્પન્ન કરે છે. આ વૈજ્ઞાનિકે આવું સાબિત કરી દીધેલું છે ભાઈ. એટલે જ તે વાત કરીએ તો કે પ્રકાશ સંશ્લેષણના ઇતિહાસમાં આવા બધા વૈજ્ઞાનિકોનો ફાળો હોય. હવે દાખલા તરીકે આ વનસ્પતિ છે. રેડી? હવે એ વૃદ્ધિ કરે એટલે નાનામાંથી મોટી થાય, આવી કંઈક થઈ, મોટી થઈ કે નહીં? તો વૃદ્ધિ થાય તો તેને ખોરાકની જરૂરિયાત ઊભી થઈ છે. ખોરાકનું સંશ્લેષણ કરવા માટે સૂર્યશક્તિ એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય, એટલે કે ગ્લુકોઝનું ઉત્પાદન થાય. ખાસ આપણા માટે અગત્યનું છે, ગ્લુકોઝનું ઉત્પાદન થાય. આવું સ્ટેટમેન્ટ આપનાર કોણ હતા? તો તે હતા સર જુલિયન વોન્સેસ. રેડી? ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકનો ફાળો જોઈએ. આપણે આ બધું જ સ્લાઇડ દ્વારા જોઈ લઈશું. બરાબર? અત્યારે જે હું લખી રહ્યો છું તે તમારે લખવાની જરૂરિયાત નથી. બીજા વૈજ્ઞાનિક, હજી તો મેં અહીં શોર્ટમાં જ માહિતી આપી, વિસ્તૃતમાં મારે તમને સ્લાઇડમાં આપવાની જ છે. બીજા વૈજ્ઞાનિક છે TW એન્જિલ મેલ. TW એન્જિલ મેલનો પ્રયોગ. સાલ આપેલી હોય તો યાદ રાખવી. 1843થી લઈને 1909. આ શું કહેવા માગે કે આ વૈજ્ઞાનિકનો જન્મ 1843માં થયો છે અને ભાઈનું દેહાંત 1909માં થયું છે. TW એન્જિલ મેલે. તો તેને શું સ્ટેટમેન્ટ આપ્યું? તો આ વૈજ્ઞાનિકે પ્રિઝમનો ઉપયોગ કર્યો. પ્રિઝમનો હાવ આમ તો નહીં લખાય ને, પ્રિઝમનો ઉપયોગ કરી
પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યો. આ તમે સમજી શકો કે TW એન્જલમેલનો પ્રયોગ શું કહે છે. તેને પ્રિઝમનો ઉપયોગ કર્યો. પ્રિઝમ તો જોયું જ છે દરેકે. તો આ રહ્યું પ્રિઝમ. રેડી. આ પ્રિઝમ છે ટ્રાયેંગલ જેવું. તો ત્યાંથી સૂર્ય શક્તિ આપાત કરવામાં આવી, અહીંથી સૂર્યના કિરણ. હવે આ બાજુ આવતા, યસ યાદ આવતું હશે તમને, જાનીવાલી પિનારા યાદ છે? જાંબલી 2, 3, 4, 5, 6 અને 7 રંગ મેળવી શકાણા. હું અહીં શોર્ટમાં લખું છું. જાનીવાલી પિનારા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો અને પી એટલે પીળો, ના એટલે નારંગી ને રા એટલે રાતો. રેડી? આ તમને ખ્યાલ હોય. જાનીવાલી પિનારા વર્ણપટ મેળવી શકાય. મતલબ કે વર્ણપટનો કંઈક ઉપયોગ થાય એવું આ ભાઈ TW એન્જલમેને સાબિત કર્યું. ત્યારબાદના વૈજ્ઞાનિક જોતા પહેલાં આ બે વૈજ્ઞાનિકની સ્લાઇડ સ્વરૂપે સૌપ્રથમ માહિતી મેળવી લઈ. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ તમે. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં જોઈ શકો છો તમે 1854 સુધી આ જાણકારી ન હતી, પરંતુ જુલિયન વોન્સેસ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે એ સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ બોલે તો શર્કરા ઉત્પન્ન થાય. ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચના રૂપમાં સંચય કે સંગ્રહ પામે. એ તમને ખ્યાલ છે કે લીલી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે હોય. ત્યારબાદ અભ્યાસ પરથી જાણી શકાયું કે વનસ્પતિમાંનો લીલો પદાર્થ જેને ક્લોરોફિલ, જેને હાલમાં આપણે હરિતદ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, એટલે કે તેને ક્લોરોફિલ કહે છે, લીલો પદાર્થ. અંડરલાઇન કરજો NCERT બુક્સમાં. વનસ્પતિમાંનો લીલો પદાર્થ જેને શું કહીએ છીએ? ક્લોરોફિલ, અને ગુજરાતીમાં હરિતદ્રવ્ય, જે વનસ્પતિઓના કોષોમાં આવેલ વિશિષ્ટ અંગિકા છે, જેને આપણે હરિત કણ તરીકે ઓળખીએ છીએ. તેમણે એટલે કે કોને? જુલિયન વોન્સેસે જણાવ્યું કે વનસ્પતિઓના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે. એ તો તમને ખ્યાલ જ છે ભાઈ, આવી માહિતી નથી ખબર. અને ગ્લુકોઝ સામાન્ય સ્ટાર્ચના રૂપમાં સંચિત થાય. રેડી? ત્યારબાદના વૈજ્ઞાનિક, હવે તમે TW એન્જલમેલ 1843 જન્મ, 1909 દેહાંત. TW એન્જલમેલ દ્વારા કરવામાં આવેલા રસપ્રદ પ્રયોગ પર ધ્યાન આપો. તેમણે પ્રિઝમનો ઉપયોગ કરી પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યો. મેં તમને આકૃતિમાં હમણાં સમજાવવાનો પ્રયત્ન કર્યો તે મુજબ. હમણાં આપણે બોર્ડવર્કમાં પ્રિઝમ જોયું હતું કે સૂર્યપ્રકાશ આપાત કરીને જાનીવાલી પિનારા મેળવી શકાય તેમ. અને પછી એક લીલ ક્લેડોફોરાને ઝારક બેક્ટેરિયાયુક્ત દ્રાવણમાં રાખી. શું કર્યું તેને? કે સૌપ્રથમ તેણે પ્રિઝમ લીધો આ વર્ણપટ મેળવા. 7 રંગ, એક લીલા રંગની લીલ એટલે લીલી લીલ જેનું નામ છે ક્લેડોફોરાને ઝારક બેક્ટેરિયાયુક્ત દ્રાવણમાં રાખી અને બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તે સ્થાન જાણવા માટે કર્યો હતો. તેમને જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારમાં એકત્રિત થયા હતા. બેક્ટેરિયા નરી આંખે ન દેખાય, બરાબર, જે તમને ખ્યાલ હશે. આ રીતે પ્રકાશ સંશ્લેષણના પ્રથમ સક્રિય વર્ણપટનું પ્રથમ વર્ણન કરવામાં આવ્યું હતું. તે મોટે ભાગે ક્લોરોફિલ A તેમજ ક્લોરોફિલ Bના શોષણ વર્ણપટ સાથે લગભગ સમાનતા ધરાવે છે. બ્રેકેટમાં લખેલું છે, વિભાગ 13.4માં વર્ણન કરેલ છે, જે આગળ તમારે જોવાનું જ છે ડિટેલમાં, બરાબર. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ, આ બધું શું કહેવાય એ આગળ આપણે ડિસ્કસ આવશે. નેક્સ્ટ પેરેગ્રાફનો સવાલ જોઈએ. 19મી સદીનું કઈ રીતે ઉપયોગી છે?
આ શું કહેવા માગે છે? 19મી સદીનું મધ્ય કઈ રીતે ઉપયોગી છે? 19મી સદીના મધ્ય સુધી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી. શું વાત થઈ? તો વાત આવી કંઈક થઈ કે 19મી સદીના મધ્ય સુધી 19મી સદીનું મધ્ય કઈ રીતે ઉપયોગી છે? 19મી સદીના મધ્ય સુધી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ. શું વિશેષતા પ્રાપ્ત થઈ? તો જાણકારી કંઈક આવી પ્રાપ્ત થઈ કે વનસ્પતિઓ પ્રકાશનો ઉપયોગ કરે, સૂર્યપ્રકાશ, વનસ્પતિઓ પ્રકાશનો ઉપયોગ કરી કાર્બોદિત બનાવે છે. શેની મદદથી કાર્બોદિત બનાવે? તો વનસ્પતિ વાતાવરણમાંથી CO2 અને જમીનમાંથી પાણી એટલે H2Oનું શોષણ કરી અને આવું કંઈક કરે. આવું 19મી સદીની મધ્યમાં આવું બધું સાબિત થયું. NCERT બુક્સમાં એક સૂત્ર જ આવે છે જે તમારે યાદ રાખવું જરૂરી છે. CO2 વત્તા H2O અને આપણે અહીંયા લઈ લઈએ પ્રકાશ, તો નિપજમાં શું મળે? હું તમને શોર્ટમાં કહી દઉં, O2 તો મળવો જ જોવે. એટલે વનસ્પતિ CO2 લઈ તો O2 ઉત્સર્જિત કરે કે નહીં? હવે O2 આમાંથી તમે લઈ લો તો અલગ જે કોમન આર્યો O2. હવે શું વધ્યું? CH2O લખી જ નાખો. CH2O રેડી વત્તા O2 ઓક્સિજન. હવે આપણને એમ થાય કે સાહેબ આ CHO છે શું? જો અહીંયા લખી જ નાખું. CH2O એક કાર્બોદિત છે. બોલે તો ગ્લુકોઝ જેવું બંધારણ ધરાવતું હોય તેવું કંઈક. ગ્લુકોઝનું બંધારણ જે આગળ આવશે તે અહીંયા ખાલી અમસ્તા હું યાદ કરાવું તમને. C6H12O6 એક પ્રકારની શર્કરા. ક્લિયર? તો 19મી સદીનું મધ્ય કઈ રીતે ઉપયોગી છે અહીં આપણે શોર્ટમાં માહિતી લીધી. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકનો ફાળો કાર્નેલિયસ વાન લીલનો ફાળો. શું ફાળો છે? તેમનો અભ્યાસ જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. ખાસ સમય આપણે યાદ રાખવાનો છે. ઈસવીસન 1897થી લઈ 1985. તો કાર્નેલિયસ વાન લીલનો ફાળો તો તે બેક્ટેરિયા ઉપર આ ભાઈએ કામ કરેલું કે તેમનો અભ્યાસ જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. શું હતો એ સ્લાઇડમાં આપણે ડિટેલમાં બંનેનું જોઈ લઈએ. રેડી? તો આ વસ્તુ મેં તમને હમણાં કીધું એમ કે અત્યારે જે બોર્ડનું લખું છું એ તમારે લખવાની જરૂરિયાત નથી. આપણે NCERT બેઝનું બેઠે બેઠું લખવાનો આગ્રહ રાખશું આમાં વૈજ્ઞાનિકના ફાળા પૂરતું. રેડી? તો જોઈએ સૌપ્રથમ તે વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્લાઇડમાં જોઈ શકો છો 19મી સદીના મધ્ય સુધી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી, જેવી કે વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને CO2 અને પાણીમાંથી કાર્બોદિતો બનાવે છે. ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા સમજૂતી સમીકરણ દ્વારા રજૂ કરેલ છે.
જે સમીકરણ આપણે ઓલરેડી જોઈ ગયા, CO2 પ્લસ H2O. પ્રકાશની હાજરીમાં CH2O અને O2 નિપજ આપણને મળશે, જ્યાં CH2O એક કાર્બોદિત જેવા કે ગ્લુકોઝ, એક 6 કાર્બન ધરાવતી શર્કરા, મેં કીધું તો એમ C6H12O6. ત્યારબાદ કાર્નેલિયસ વાન લીલ 1897-1885 નામના સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિકે પ્રકાશ સંશ્લેષણની સમજૂતી માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમનો અભ્યાસ જાંબલી તેમજ લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. તેઓએ જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે કે જેમાં યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનોમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે, જે નીચે આપેલા સમીકરણથી સમજાવવામાં આવે છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો. સમીકરણ જુઓ. સૌપ્રથમ 2H2A પ્લસ CO2, પ્રકાશની હાજરી યસ. હવે હું અહીંયા એ સમીકરણ લખું છું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું લખેલું હતું? 2H2A પ્લસ CO2 પ્રકાશની હાજરીમાં 2A પ્લસ CH2O પ્લસ, હવે જો અહીંયા ધ્યાન આપો, 2A CH2O, C આમાંથી હજી એક O વધશે ને, H2O, CO તો આવી ગયું, H2 આ બે હાઇડ્રોજન પણ વયા ગયા, તો કે વયા ગયા. હવે વધશે H, એટલે અહીંયા જે આપણા બે અણુ હતા ને H2O. રેડી? તો આ રીતના સંતુલિત થાય. લીલી વનસ્પતિઓમાં H2O એ હાઇડ્રોજન દાતા છે, હાઇડ્રોજન આપશે, જ્યારે ઓક્સિડેશન પામીને O2માં ફેરવાય. કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી, જ્યારે H2H જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે. ત્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશન નિપજના O2ના સ્થાને સલ્ફર અથવા સલ્ફેટ હોય છે. તેના પરથી તેઓએ નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ દ્વારા ઓક્સિજન H2Oમાંથી મુક્ત થાય, કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી. પછી આ બાબત રેડિયો સમસ્થાનિક પદ્ધતિના ઉપયોગથી સાબિત કરવામાં છે. આથી એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની રજૂ કરતું સાચું સમીકરણ નીચે મુજબ છે. હવે આ સમીકરણ આપણા માટે અગત્યનું છે, બરાબર. C6CO2 લીધા, રેડી? એટલે CO2ના સૌપ્રથમ 6 અણુ લીધા અને 12 અણુ લીધા છે H2O, એટલે કે પાણીના. હવે તમે જોઈ શકો છો કે પ્રકાશની હાજરીમાં C6H12O6, 6H2O અને 6O2 નિપજમાં મેળવી શકાય. તો સમીકરણનું અર્થઘટન આપેલું જ છે કે જ્યાં C6H12O6 એ ગ્લુકોઝ છે. રેડિયો સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવ્યું કે O2 પાણીમાંથી મુક્ત થાય. નોંધનીય છે કે આ એક ચરણ એટલે કે સ્ટેપ ક્રિયા છે, પરંતુ ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક નેક્સ્ટ સ્લાઇડ વર્ણન છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. શું તમે એ સમજાવી શકશો કે ઉપરોક્ત સમીકરણમાં પાણીના 12 અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાયેલ છે?
પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? સમજાવો. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? તો કે વનસ્પતિમાં. વનસ્પતિમાં લીલા ભાગમાં હરિતકણમાં, બોલે તો ક્લોરોફિલમાં. તો હરિતકણની રચના આપણે આગળ ચેપ્ટર 8ની અંદર પણ જોઈ ગયા હતા વિસ્તૃતમાં. અહીંયા પણ આપણે એક સ્લાઇડ સ્વરૂપે જોઈશું સમયના અભાવે. તો પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે અને સમજાવવું. તો જોઈએ આન્સર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે. એ તમને ખ્યાલ જ છે. ઉપરાંત વનસ્પતિના લીલા ભાગોમાં પણ થાય છે. આ પણ તમને ખ્યાલ રહેવો જોઈએ. તો કે સાહેબ આ શું કહેવા માગે? હવે લીલા પર્ણો જ હોય એવું જરૂર નથી. પ્રકાંડ પણ તરુણ વનસ્પતિનું લીલું હોય તો તેમાં પણ પ્રકાશ સંશ્લેષણ થશે. કેટલાક મૂળ પણ હોય, આપણે વિશિષ્ટ મૂળમાં જોઈ ગયા હતા. તો કેટલાક મૂળ હોય જે લટકતા હોય, જે પરિપાછી, તો તે પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતા હોય. જો વાત કરું વિસ્તૃતમાં તો આપણે આગળ જોઈ ગયા કે ઉપરાંત વનસ્પતિના લીલા ભાગો જેવા કે દાખલા તરીકે ફાફડા થોર, ગળોના પરિપાછી મૂળ, આ પણ આગળ જોઈ ગયા હતા આપણે વિશિષ્ટ કાર્યોમાં. યાદ છે તમને? યાદ જ હોય, ન યાદ હોય તો અહીંયા જોઈ લો. આ દાખલા તરીકે વનસ્પતિનું પ્રકાંડ છે. રેડી? વનસ્પતિના પર્ણો ઉપર આ દાખલા તરીકે ગળો છે, ગળોની વનસ્પતિ ફોર એક્ઝામ્પલ, અને તેમાંથી આવા લટકતા મૂળ હતા. ગળો જો કે આમ તો વેલ સ્વરૂપની વનસ્પતિ છે, જે તમને પણ ખ્યાલ છે. ગળો આયુર્વેદિકમાં જેનું ખૂબ જ મહત્ત્વ છે તે. રેડી? નેક્સ્ટ મુદ્દો. પર્ણોની મધ્યપર્ણ પેશીઓના કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. સામાન્યતઃ મધ્યપર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે. જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે છે. શું કહેવા માગે છે? પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય એ હવે તમને ખ્યાલ છે કે લીલી વનસ્પતિના લીલા ભાગોમાં જ થાય. પર્ણોની મધ્યપર્ણ પેશી, આપણે અહીંયા બાજુમાં આકૃતિ પણ નિર્માણ કરીએ જેથી વધારે આપણને ક્લિયર થાય. આર યુ પર્ણ યાદ આવે કાંઈ? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પર્ણોની મધ્યપર્ણ પેશીમાં, હવે આ દાખલા તરીકે પર્ણનો જો આમ આડો છેદ લેવામાં આવે આમ, તો તેની અંદર મિડલમાં એમ, આમ નહીં હો, ઘણા આમ સમજે કે આ મિડલ એટલે આ મધ્યપર્ણ એટલે આ ઉપરનું લેયર નહીં, નીચેનું એની તેની વચ્ચે એમ. પર્ણોની મધ્યપર્ણ પેશીઓના કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે.
મોટી સંખ્યામાં હરિતકણો આવેલા હોય. સામાન્યતઃ મધ્યપર્ણના કોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય, આખી હરોળમાં હોય. આમ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમારે ફિઝિક્સમાં આવે. રેડી? એટલે એ હું અહીંયા કંઈ ડિસ્કસ કરવા માગતો નથી. જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે. ઇષ્ટતમ જે મેક્સિમમ એ આપાત થતો પ્રકાશનો ઉપયોગ સદુપયોગ થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. ખાસ યાદ રાખવું કે ક્યાં આવેલા છે? મધ્યપર્ણના કોષોમાં. હવે હરિતકણની રચનાની વાત કરીશું. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન આ પાછું બોર્ડવર્કમાં લખવાનું છે. રેડી? તો સૌ પ્રથમ પહેલાં એટલું લખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે જે આપણે સ્લાઇડ સ્વરૂપે જોવાના છે. હરિતકણની સંરચના સમજાવો. આગળ આપણે ઓલરેડી આવી ગઈ છે રચના, છતાં પણ આપણે સૌપ્રથમ રચના જોઈએ અને ત્યારબાદ વર્ણન જોઈએ. હરિતકણની રચના. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હરિતકણના છેદનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા રેખાંકિત નિરૂપણ જોઈ શકો છો. તેમાં બે પટલ આવેલા છે. સૌથી ઉપરથી નામકરણ જોઈએ આપણે. બહારનું બાહ્ય પટલ, એની અંદર આવેલું અંતપટલ, એ તો ખ્યાલ જ છે તમને. ત્યારબાદ ગ્રાના, યાદ કરો તો આગળના ચેપ્ટરની અંદર સિક્કાઓ જેવી આખી થપ્પી હોય, ગ્રાના. ત્યારબાદ એવી એક સિક્કાની થપ્પી જેવું કંઈક હોય, સિંગલ હોય, તેને ગ્રેનમ કહેવાય. ગ્રેનમ ભેગા થાય અને ગ્રાનાની રચના કરે, જે આગળ મેં ચેપ્ટર 8ની અંદર તમને સમજાવેલું જ છે. ન જોયું હોય તો એનસીઆરટી બુક્સમાંથી આકૃતિ જોઈ લેજો આગળ, એ સારી રીતે તમે સમજી શકશો. તો એવા ગ્રાનાને જોડતો પટલ, તો બાહ્ય પટલ અંતપટલની નીચે લખેલું છે આંતરગ્રેનમ પટલ. અહીંયા એક એનું બીજું નામ છે સ્ટ્રોમલ લેમેલી, એટલે આંતરગ્રેનમ પટલ. આકૃતિમાં એરો જોઈ શકો છો. ત્યારબાદ સ્ટ્રોમા, આધારક, બાકીનો જે ખાલી ભાગ મેટ્રિક્સ. યાદ કરો ચેપ્ટર 8 રિબોઝોમ્સ હશે, ગોળાકાર અંગિકા, યસ. ત્યારબાદ સ્ટાર્ચ કણ એટલે કે મંડકણ, મેદ બિંદુ આપેલું છે. શાંતિથી આકૃતિ ઓબ્ઝર્વેશન કરો. આકૃતિમાં સમજવામાં જો તમને પ્રોબ્લેમ જણાય તો આગળ ચેપ્ટર 8ની આકૃતિ જોઈ લેજો એકવાર, જેથી એ વસ્તુ તમને ક્લિયર થઈ જશે. બરાબર? તો હવે જોઈએ વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પેરેગ્રાફમાં જોવાના છે. સૌપ્રથમ તમને અડધું જ વર્ણન મેં અહીંયા દૃશ્યમાન કરાવ્યું છે, બાકીનું વર્ણન હમણાં નેક્સ્ટ સ્લાઇડ સ્વરૂપમાં જોઈશું. તો પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? પ્રકરણ 8માં અભ્યાસ કર્યા પછી આવ્યું ને કે ચેપ્ટર 8માં આપણે જોઈ ગયા કે પ્રકરણ 8માં અભ્યાસ કર્યા પછી નિશ્ચિતપણે તમારો જવાબ હશે કે લીલા પર્ણોમાં, અથવા તમે કહી શકશો કે હરિતકણોમાં. તમે બિલકુલ સાચા છો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા પર્ણોમાં થાય, પરંતુ તે વનસ્પતિઓના અન્ય લીલા ભાગોમાં પણ થાય. શું તમે વનસ્પતિઓના કેટલાક અન્ય ભાગોના નામ જણાવી શકો છો કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે? જે આપણે ઓલરેડી તમને જણાવી જ દીધા બોર્ડવર્કમાં. તમે અગાઉના એકમમાં અભ્યાસ કર્યો હતો કે પર્ણોની મધ્યપર્ણ પેશીઓના કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. સામાન્યતઃ મધ્યપર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે, જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે. શું તમે કહી શકો છો કે હરિતકણો ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતરે અને ક્યારે લંબ ગોઠવાયેલા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બે પેરેગ્રાફ લખવાની જરૂરિયાત રહેશે નહીં. તમારે ઓલરેડી બોર્ડવર્કમાં મેં લખાવ્યું જ છે તમને સેમ ટુ સેમ. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે તમે પ્રકરણ 8માં હરિતકણની સંરચનાનો અભ્યાસ કર્યો છે. જોઈ ગયા કે નહીં? હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના, આંતરગ્રેનમ પટલો એટલે કે સ્ટ્રોમા લેમિની. અહીંયા કંઈક નવું આવ્યું છે. આ શબ્દ આંતરગ્રેનમ પટલ માટે ખાસ યાદ રાખજો, અંડરલાઇન કરજો, આમ તો ડબલ અંડરલાઇન. આપણા માટે નવું છે સ્ટ્રોમા લેમિલી. અને તરલ આધારક એટલે કે ફ્લુઇડ સ્ટ્રોમા હોય. આકૃતિ 13.2 જે આપણે ઓલરેડી જોઈ જ લીધી હમણાં. હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે. પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી તેમજ
NADPH સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. NADP શું કહેવાય એ બધું આગળ આવશે જ તે, એટલે અત્યારે ખોટી ઉતાવળ ન કરો, એ અત્યારે આમ નહીં સમજાય તમને. આધારક એટલે કે સ્ટ્રોમા પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ CO2ને સાંકળીને વનસ્પતિની શર્કરાના નિર્માણ તરફ દોરી જાય, જેનું પછી સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય. પ્રથમ પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહે છે. એ વ્યાખ્યા એકદમ સરળ છે. બીજી પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત હોય. દાખલા તરીકે ATP અને NADPH જે સૂર્યપ્રકાશની હાજરીમાં બને, એટલે કે રાત્રે થતી ક્રિયા. એ તમને ખ્યાલ છે કે દિવસે સૂર્યપ્રકાશ હાજર હોય તો પ્રકાશ પ્રક્રિયા થાય, અને રાત્રે અંધકાર પ્રક્રિયા, તો તેને અંધકાર પ્રક્રિયા કહે છે. આનો અર્થ એ ન થાય કે તેઓ અંધકારમાં થાય. જોકે એવું જરૂરી નથી હો, કે તેઓ પ્રકાશ પર આધાર રાખતી નથી, કે ડાયરેક્ટ ટૂંકમાં પ્રકાશ ઉપર આધાર નથી રાખતી, કે પ્રકાશની નિપજો ઉપર આધાર રાખે છે, એટલા માટે તેને અંધકાર પ્રક્રિયા પણ કહેવાય. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ની આકૃતિ મેં અહીં આપી છે સમજવા માટે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છતાં પણ જોઈ લઈએ. હરિતકણનો છેદમય દેખાવ. તો તેમાં બાહ્ય પટલ, અંતઃપટલ, ગ્રેનમ કોને કહેવાય, થાઇલેકોઇડ, આંતરગ્રેનમ પટલ. રેડી? આ ખાલી અમસ્થી ખાલી સમજણ માટે લીધી છે. આપશ્રીએ તો NCERT બેઝ એટલે કે ચેપ્ટર નંબર 13ની જ દોરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું.